નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ 8 ગતિ વિશે આપણે આજે આલેખ વિશે સમજીશું. તો અહીંયા જુઓ, અંતર વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા. તો મેં બે આલેખ દોરેલા છે અંતર વિરુદ્ધ સમયના, બરાબર. હવે આલેખ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું કે એક્સ અક્ષ, બરાબર, એની ઉપર સમય લેવાનો હંમેશા યાદ રાખજો, અને આ જે વાય અક્ષ કરી એની ઉપર અંતર લેવાનું યાદ રહ્યું. એક્સ અક્ષને સમય અક્ષ પણ કહેવામાં આવે છે, ખ્યાલ આવ્યો? હંમેશા સમય એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે. પછી અંતર, વેગ, એ તમામ હકીકત વાય અક્ષ ઉપર દર્શાવવામાં આવે બાળકો. તો આ રીતે પહેલી વાત કમ્પ્લીટ કરી. હવે સ્કેલ માપથી જોઈએ તો આ સમય અક્ષ છે. તો આ 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, 10-10 મિનિટના ગાળા રાખેલા છે. 10-10 મિનિટના અહીંયા ઘાટી લીટી આવે છે, ખ્યાલ આવે? આ એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે ત્યાં ઉગમ બિંદુઓ લખવાનું. શું બતાવવાનું? ઉગમ બિંદુઓ. પછી 1 સેન્ટીમીટર અંતરે 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ. પછી એ જ રીતે અહીંયા 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર, 40 કિલોમીટર બતાવવાનું. ખ્યાલ આવે? કમ્પ્લીટ? યાદ રહ્યું? હવે આપણો જે પદાર્થ ખરો બાળકો, તમારી જે વસ્તુ ખરી એ ગતિ કરી રહી છે. આપણે ગતિ કરતા પદાર્થનો આલેખ બનાવેલો છે. હવે અહીંયા 10 મિનિટમાં તે 10 કિલોમીટર અંતર કાપે છે. 10 મિનિટમાં એટલે અહીંથી આમ ઉપર જવાનું, આ રાઉન્ડ મારીને જોવાનું તો 10 કિલોમીટર આવે. પછી 20 મિનિટમાં આપણો પદાર્થ 20 કિલોમીટર અંતર કાપે છે. જો આમ ઉપર જશો તો આ રીતે 30માં 30, 40માં આમ જોવાનું, ઉપર જવાનું તો 40. આ બાજુ અંતર જોવા માટે આમ ઉપર જવાનું. આપણો આલેખ કહેવાય. બરાબર? આ રેખીય આલેખ છે. તો અહીંયા આવીને થોભવાનું અને એ સામે જોવાનું કે કેટલા છે? 40. એટલે એનો અર્થ એ કે 40 મિનિટમાં પદાર્થે 40 કિલોમીટર અંતર કાપ્યું. યાદ રહ્યું? તો આ રીતે આપણો આ આલેખની સમજૂતી આપી, બરાબર. હવે આ જે તમે રાઉન્ડ કરેલા છે કે ભાઈ 10 મિનિટમાં 10 કિલોમીટર અંતર કાપે, 20 મિનિટમાં આપણો પદાર્થ 20 કિલોમીટર અંતર કાપે, 30 મિનિટમાં 30 કિલોમીટર, 40 મિનિટમાં 40 કિલોમીટર અંતર કાપે, બરાબર. અને આ બધા બિંદુઓને જોડી દો તો આવી એક સીધી રેખા મળશે. તો આ જે સીધી રેખા આવી બાળકો, આ સીધી રેખા, બરાબર, એ આપણો પહેલો આલેખ છે. એને રેખીય આલેખ કહેવામાં આવે છે. આ કેવો આલેખ? રેખીય આલેખ. તો આવો રેખીય આલેખ હોય તો સમજી લેવાનું કે આપણો પદાર્થ નિયમિત ગતિ કરે છે. કેવી? નિયમિત ગતિ કરે છે. મતલબ અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો આલેખ રેખીય હોય છે. નિયમિત ગતિ એટલે શું? કે પદાર્થ સમયના સરખા ગાળામાં સરખું અંતર કાપે છે. જુઓ અહીંયા 10-10 મિનિટનો ગાળો લો. આ 0 થી 10 મિનિટ, તો એમાં 10 કિલોમીટર અંતર કાપ્યું. હવે 10 મિનિટ ઉપરથી 20 મિનિટ ઉપર જઈએ એટલે કુલ કેટલી મિનિટ થઈ? તો 20 માંથી 10 મિનિટ બાદ કરો એટલે 10 મિનિટ જ થઈ. આ સમયગાળો કેટલો? તમે 20 મિનિટથી 10 મિનિટની વચ્ચેનો સમયગાળો કરો કેટલો? તો 10 મિનિટ. તો 10 મિનિટમાં ફરીથી 10 કિલોમીટર અંતર કાપ્યું. પહેલી 10 મિનિટમાં 10 કાપી દો, ફરીથી 10 મિનિટમાં એટલે 20 મિનિટમાં તમે 20 કિલોમીટર કુલ અંતર કાપ્યું. ફરી 10 મિનિટ લો એટલે 30 મિનિટમાં તમે ફરીથી 10 કાપ્યું એટલે 30 કિલોમીટર થયું ટોટલ, બરાબર. એટલે અહીંયા અચળ ઝડપથી ગતિ કરતી જે વસ્તુ હોય બાળકો, બરાબર, તો એ નિયમિત ગતિ કરે છે એમ કહી શકીએ આપણે. તો અહીંયા આ જે આલેખ બતાવેલો છે રેખીય આલેખ, એ પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે? યાદ રહે? અને આ આલેખ નિયમિત ગતિ, પદાર્થની નિયમિત ગતિ બતાવે છે એમ પણ કહી શકાય. હજુ એક આનો ઉપયોગ છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો રેખીય હોય તો એની ઉપરથી ઢાળ શોધી શકાય છે. અને આ ઢાળ ઉપરથી આપણે વેગ શોધી શકીએ છીએ. શું શોધી શકીએ છીએ? વેગ. અહીંયા મેં બતાવેલું છે. હવે આપણો આલેખ છે. આ જે ખરો એને બિંદુ એ નામ આપો.
આ જે રેખીય આલેખ કરો એની ઉપર અહીંયા બિંદુ બી નામ આપો. હવે આ બિંદુ એ માંથી આપણી જે સમય અક્ષ કરી એક્સ અક્ષ એને એક લંબ દોરો આ સમય અક્ષ ઉપર. આ બિંદુ બી માંથી અહીંયા સમય અક્ષ ઉપર એક લંબ દોરો. બરાબર, એ અને બી બિંદુમાંથી લંબ દોરી દીધા. એ જ રીતે એ બિંદુમાંથી વાય અક્ષ ઉપર એક લંબ દોરો. લંબ એટલે 90 નો ખૂણો બને. અને બી બિંદુમાંથી પણ આ વાય અક્ષ ઉપર એક લંબ દોરો. બરાબર, તો અહીંયા કેટલા લંબ દોરવાના? 4. એ માંથી એક્સ અક્ષ ઉપર દોર્યો, એ માંથી વાય અક્ષ ઉપર દોર્યો, બી માંથી એક્સ અક્ષ ઉપર દોર્યો, બી માંથી વાય અક્ષ ઉપર દોર્યો. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આ જે દોરેલો છે એમાંથી વાય અક્ષ એને આગળ લંબાવો. બરાબર, તો એ આ બી માંથી જે એક્સ અક્ષ ઉપર જે દોરેલો છે લંબ એને સી બિંદુમાં શું કરે છે? છેદે છે. આજે એ માંથી જે વાય અક્ષ ઉપર લંબ દોરેલો છે એને પાછળની તરફ લંબાવશો. બરાબર, તો બી માંથી જે એક્સ અક્ષ ઉપર જે લંબ દોરેલો છે એને સી બિંદુમાં શું કરે છે? છેદે છે. ખ્યાલ આવી ગયો? હવે આ આપણા માટે મહત્વનો ત્રિકોણ બન્યો. કયો? એ બી સી. આ કાટકોણ ત્રિકોણ છે બાળકો. તો આમાં ઢાળ કયો? તો આ એ બી એ ઢાળ છે. ઢાળ કયો છે? એ બી. જુઓ, એ બી એ ઢાળ છે. બરાબર, એનું મૂલ્ય શોધવું છે ઢાળનું. તો આ ઢાળનું મૂલ્ય એ વેગ બતાવે છે. શું બતાવે? વેગ, ઢાળનું મૂલ્ય. બરાબર, હવે આ ઢાળનું મૂલ્ય જો વેગ બતાવે તો વેગનું સૂત્ર શું આવે? વેગ બરાબર, બોલો, વેગ અથવા તો ઝડપ. ઝડપ બરાબર શું આવે? અંતર ભાગ્યા સમય. અહીંયા વેગની જગ્યાએ તમે ઝડપ પણ લખી શકો. બરાબર, અહીંયા અંતર લીધું છે એટલે તો ઝડપ બરાબર શું આવે? અંતર ભાગ્યા સમય. તો આમાં અંતર કયું ગણવાનું? બોલો, આ કાટકોણ ત્રિકોણ જે એબીસી બનાવ્યો એમાં અંતર કયું માપ બતાવે છે? તો અંતર જોવા માટે વાયએક્સ જોવું પડે. તો વાયએક્સ ને કયો રેખાખંડ સમાંતર છે? આ ત્રિકોણની અંદર આ જે વાયએક્સ કરો એને કયો રેખાખંડ સમાંતર છે? બીસી. તો આ બીસી રેખાખંડ એ અંતર બતાવે છે. બરોબર, અને સમય આ ત્રિકોણની અંદર કયો રેખાખંડ સમય બતાવે છે? તો સમય અક્ષને કોણ સમાંતર છે? આ સમય અક્ષ છે, એક્સ અક્ષ છે, એને કયો રેખાખંડ સમાંતર છે? એસી. તો આ એસી રેખાખંડનું માપ એ સમય બતાવે છે. એટલે અહીં અંતરની જગ્યાએ બીસી લખ્યું અને સમયની જગ્યાએ એસી લખ્યું. બરાબર, હવે બીસી નું માપ લેવું છે. આટલાથી આટલો રેખાખંડ. તો બી ની સાથે કઈ સંખ્યા સંગત છે? વાયએક્સ ઉપર જોવાનું હો, આપણે અંતર કાઢી રહ્યા છે. તો બી ની સાથે કઈ સંગત સંખ્યા છે? વાયએક્સ ઉપર 40. સી ની સાથે કઈ સંગત સંખ્યા છે? 30. તો આ બંનેની બાદબાકી કરો. 40 માંથી 30 બાદ કરો એટલે આ અંતર મળી જાય બીસી નું. ખ્યાલ આવે? અહીંયા 40 માપ એટલે શું? ધારો કે અહીંયા હું સમજાવું કે આ લાકડી 40 કિલોમીટરની છે. સમજી, 40 મીટરની છે અથવા તો કિલોમીટર માપ લઈએ કે આટલું માપ 40 કિલોમીટર છે. સમજો, હવે આટલાથી આટલું માપ 30 કિલોમીટર છે. તો આ બાકીનું જે વધ્યું, આ બાકીનું આ 30 છે, આ 40 કિલોમીટર, આ 30 કિલોમીટર. તો આ માપ કેટલું આવે? 10 આવે કે ના આવે? બરાબર, તો એ રીતે આટલાથી આ માપ જુઓ. બરાબર, કેટલું છે? 40. અને આટલાથી આ માપ 30. એટલે 40 માંથી 30 બાદ કરો એટલે આપણને બીસી નું માપ મળે. એટલે બીસી નું માપ 40 ઓછા 30 એટલે 10 આવે. ચલો, એ જ રીતે એસી નું માપ શોધવું છે. બરાબર, તો આ રેખાખંડ એસી સમય અક્ષને સમાંતર છે. બરાબર, સી સાથે કેટલી મિનિટ છે? 40 મિનિટ. એની સાથે કેટલી મિનિટ સંકળાયેલી છે? 30 મિનિટ. તમારે એસી નું માપ શોધવું હોય તો એક્સ અક્ષ ઉપર જોવાનું. તો સી ની નીચે જુઓ એક્સ અક્ષ ઉપર તો 40 મિનિટ. અને એ કઈ સંખ્યા સાથે સંકળાય છે? 30 મિનિટ સાથે. તો 40 માંથી 30 મિનિટ બાદ કરો એટલે 10 મિનિટ આવી. તો અહીંયા 10 મિનિટ અને આ 10 કિલોમીટર. તો 10 ભાગ્યા 10 એટલે 1. એટલે આપણો ઝડપ 1 કિલોમીટર પ્રતિ મિનિટ કહેવાય. તો આ તમે જે ઢાળ શોધ્યો બાળકો
એને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ, બરોબર? તો આ ઝડપ આપણે શોધી કાઢી. ખ્યાલ આવી ગયો? આ તો આના બે ઉપયોગો આવે અંતર વિરુદ્ધ સમયના આલેખના. કેટલા ઉપયોગો? બે. એક કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો સીધી રેખા હોય, યાદ રાખજો તમારે આ રીતે લખવાનું પરીક્ષામાં. આ તો ખાલી સમજૂતી છે, પણ તમને પરીક્ષામાં જવાબ લખવાનો આવે કે ભાઈ અંતર વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા લખો, તો જવાબમાં પહેલું આ વાક્ય લખવાનું કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો રેખીય હોય, બરાબર, તો પદાર્થ નિયમિત ગતિ કરે છે, એટલે કે સમાન સમયગાળામાં સરખું અંતર કાપે છે, બરાબર. પછી બીજો પોઈન્ટ લખવાનો કે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ રેખીય હોય, રેખીય એટલે સુરેખા હોય અંતર વિરુદ્ધ સમયનો આલેખ, તો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે તેમ કહી શકીએ. ખ્યાલ આવ્યો? તો આ બે. અને ત્રીજું કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી વસ્તુનો ઢાળ શોધી એની ઝડપ નક્કી થાય છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી વસ્તુનો ઢાળ શોધીને આપણે શોધ્યો ને ઢાળ શોધી તે પદાર્થની ઝડપ નક્કી થાય છે. તો આ ત્રણ મુદ્દામાં લખવાના છે. હવે ધારો કે પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય તો એનો આલેખ કેવો આવે? તો રેખીય મળતો નથી. જો અહીંયા લખેલું છે કે અસમાન ગતિ માટે એટલે અનિયમિત ગતિ, અસમાન ગતિ એટલે અનિયમિત ગતિ માટે આપણો આલેખ રેખીય હોતો નથી. અહીંયા મેં કોષ્ટક બનાવેલું છે. સમય લઈ લો 0 સેકન્ડ, 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ, 12 સેકન્ડ. આ સમય લીધો. કર્ણ 0 સેકન્ડ, 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ, 12 સેકન્ડ. કમ્પ્લીટ? યાદ રહ્યું? હવે આ બાજુ અંતર લેવાનું છે મીટરમાં, બરાબર. તો 0 ની સામે 0 લખો, પછી 1, પછી એકી સંખ્યા ઉમેરતા જાઓ. 1 માં 3 ઉમેરો એટલે 4, પછી 4 માં 5 ઉમેરો એટલે 9, 9 માં 7 ઉમેરો એટલે 16, 16 માં 9 ઉમેરો 25, 25 માં 11 ઉમેરો એટલે 36. તો આ સમય અને આ અંતર, આ કોષ્ટક તૈયાર કરી દીધું, બરાબર. હવે સમય શાના ઉપર લેવાનો? y-અક્ષ ઉપર. ખોટું કે સાચું? ખોટું. સમય અક્ષ કઈ? મેં આગળ કીધું x અક્ષ. સમય અક્ષ કઈ? x અક્ષ. એટલે સમય x અક્ષ ઉપર લેવાનો. તો અહીંયા જુઓ મેં શું લખ્યું? 0, 2, 4, 6, 8, 10, 12. તો આ સમય મેં x અક્ષ ઉપર બતાવેલો છે. જોયું તમે? સમય શાના ઉપર બતાવેલો છે? x અક્ષ ઉપર. અને અંતર જુઓ, અંતર 0, 5, 10, 15, 20, 25, 30, 35. અંતર મીટરમાં બતાવેલું છે. કયો એકમ લીધેલો છે? મીટરમાં. તો 5, 10, 15, 20, 25, 30, 35 આ અંતર y અક્ષ ઉપર બતાવેલું છે બાળકો. તો હવે આ આલેખ દોરવો છે. તો 0 ની સામે 0 એટલે અહીંયા પહેલું ટપ્પું કરાવું ગમબિંદુ આગળ જ. પછી 2 ની સામે 1 એટલે આ 2 એટલે એ પહેલી લીટી આવે ને, અને આ 2 ની સામે 1. 4 ની સામે 9, 4 ની સામે 4 તો આ 4. તો એની સામે 5 થી નીચેની લીટી. જો અહીંયા 5 લીટીઓ છે આવી. સમજ પડી? હા, બરાબર. 1, 2, 3, 4 ને 5. તો ચોથી લીટી ઉપર અહીં જુઓ, અને નીચે જવાનું. અહીંથી આમ લેવાનું, અહીંથી આમ. આલેખ તો તમને ફાવે છે દોરતા. એટલે અહીંયા 4, 4, 4. ખ્યાલ આવી ગયો? આવું વચ્ચે નહીં કરવાનું, ખાલી આ તો સમજૂતી છે. પછી 6 એ 9 તો આ 6 તો 10 થી નીચે આવશે. 10 ની નીચે આ 10 ની લાઈન લો આમ સીધી. ખ્યાલ આવે? તેની નીચે અહીંયા 9 આવશે. ખ્યાલ આવે? 6 ની સામે. તો એ રીતે આલેખ તૈયાર કરો. તો આપણો આલેખ આવો અર્ધ પરવલય આકારનો આવશે. ખ્યાલ આવે? પરવલય આકારનો આવશે. એટલે પદાર્થ આપણો
અનિયમિત ગતિ કરે છે એવું કહી શકાય. ખ્યાલ આવી ગયો? આમાં બસ આટલું જ યાદ રાખવાનું છે કે અનિયમિત ગતિ માટે આલેખ સીધી રેખા મળતી નથી. તો આમાં આવો આલેખ દોરી દેવાનો આ રીતે, બરાબર, માપ બતાવી દેવાના અને સામે લખવાનું કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ માં વસ્તુ અનિયમિત ગતિ કરતી હોય, ત્યારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળતી નથી. બસ એટલું લખવાનું. હવે આપણો પ્રશ્ન 2 આ સમજો. વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા સમજાવો. અહીંયા વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા સમજાવો. તો આપણે અહીંયા મેં લખેલું જ છે બધું, બરાબર, પણ એને અહીંયા કદાચ તમને ના ખ્યાલ આવે એટલા માટે મેં આ ભૂસી નાખ્યું. અહીંયા જોજો, વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા બતાવો. તો અહીંયા વેગ કયા અક્ષ ઉપર લેવાનો? y અક્ષ ઉપર, અને સમય x અક્ષ ઉપર. મેં કીધું ને સમય અક્ષ એટલે x અક્ષ. તો અહીંયા જુઓ 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક, બરાબર. પછી અહીંયા વેગ તો 10 કિલોમીટર પ્રતિ અવર, 20 કિલોમીટર પ્રતિ અવર, 30 કિલોમીટર પ્રતિ અવર, 40 કિલોમીટર પ્રતિ અવર. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણો પદાર્થ ગતિમાં છે, સમજો આપણો પદાર્થ, બરાબર. તો અહીંયા એનો સમય અને અહીંયા એનો વેગ. તો 1 કલાકે એનો વેગ 40, બીજા 1 કલાકે 40, ત્રીજાએ 40, ચોથાએ 40 કિલોમીટર પ્રતિ અવર. બધામાં એક સરખો 40 કિલોમીટર પ્રતિ અવર છે. ખ્યાલ આવે? તો જુઓ અહીંયા પહેલો કલાક તો એનો વેગ આમ ઉપર જશો એટલે અહીંયા ટચ થાય એટલે જોવાનું કે 40. બીજા કલાકે અહીંયા આવશો તો 40. આ આપણો આલેખ છે. ત્રીજા કલાકે અહીંયા આવશો, સામે જુઓ આ માપ કેટલું છે, સામે જુઓ 40. તમે અહીંયા આવશો તો અહીંયા સામે જુઓ 40. તો 1 કલાકમાં પદાર્થનો વેગ 40 કિલોમીટર પ્રતિ અવર, બીજા કલાકમાં પણ 40 કિલોમીટર પ્રતિ અવર, ત્રીજા કલાકમાં પણ 40 કિલોમીટર પ્રતિ અવર, ચોથા કલાકમાં પણ 40 કિલોમીટર પ્રતિ અવર. તો આપણો આલેખ કઈ અક્ષને સમાંતર છે? તો આ તમારો આલેખ જે ખરો એ x અક્ષને સમાંતર છે. તો અહીંયા શું લખ્યું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર હોય. આ સમય અક્ષ છે, સમય અક્ષ એટલે x અક્ષ ને સમાંતર હોય, તેથી પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. અહીંયા તમે વેગ વિરુદ્ધ સમય લીધો એટલે અહીંયા વેગ શબ્દ વાપરવાનો કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? ઉતરી વાત મગજમાં? તો આપણો પદાર્થ અહીંયા અચળ વેગથી ગતિ કરે છે. ક્યારે? કે આપણો આલેખ x અક્ષને સમાંતર મળે ત્યારે. યાદ રહે? તમારો આલેખ x અક્ષને સમાંતર મળે ત્યારે આપણે એવું કહી શકીએ કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. આ પહેલું વાક્ય આવે, આલેખ દોરી દો. પછી એક બીજું વાક્ય કે આ આલેખની નીચે ઘેરાયેલા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ પદાર્થે કાપેલું અંતર બતાવે છે. પદાર્થ દ્વારા કપાયેલું અંતર બતાવે છે. જુઓ અહીંયા આપણો આલેખ આ રીતે છે, બરાબર, ધ્યાનથી જોજો. અહીંયા 10 20 30 40, બરાબર. અહીંયા 1 2 3 4 આ સમય અને આ વેગ કિલોમીટર પ્રતિ અવર અને સમય અવરમાં. આ y અક્ષ, આ x અક્ષ. આપણો આલેખ આ રીતે આપેલો છે. તમારો આલેખ કઈ અક્ષને સમાંતર છે? બોલો. આ x અક્ષને સમાંતર છે. આ આલેખ x અક્ષને સમાંતર છે, બરાબર. તો અહીંયા આ 1 ની સામે ઉપર જાઓ તો અહીંયા a બિંદુ નામ આપો, 4 ની સામે જાઓ b બિંદુ નામ આપો, જોડી દો. તો આપણો જે આલેખ ખરો એની નીચે આ ઘેરાયેલો બંધ પ્રદેશ છે. ચાલો કમ્પ્લીટ. હવે આ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ શોધી કહો. આ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ, એક ક્ષેત્રફળ પદાર્થે કાપેલું અંતર s બતાવશે, પદાર્થે કરેલું સ્થાનાંતર. ખ્યાલ આવ્યો?
હવે અહીંયા નામ આપી દો. આપણે અંતર શોધવું છે ને, એ બી, અહીંયા સી, અહીંયા ડી. તો આ કઈ આકૃતિ થઈ બાળકો? લંબચોરસ છે. શું થયું? લંબચોરસ. તો અહીંયા લંબચોરસ, અહીંયા ધ્યાન આપજો, એ બી સી ડી નું ક્ષેત્રફળ, લંબચોરસ એ બી સી ડી એ લખો બરાબર, નું ક્ષેત્રફળ બરાબર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવડે ને સૂત્ર? તો આમાં લંબાઈ કઈ? તો એડી, અને પહોળાઈ કઈ? તો એબી. બરાબર, કમ્પ્લીટ. હવે એડી કોનું માપ આપે? ચલો હેડો, તમે આગળ શીખ્યા ને, તો અહીંયા મને કહો, આ જ વસ્તુ ત્યાં લખેલી છે એટલે ત્યાં ના જોતા, અહીંયા ધ્યાન આપજો. એડી નું માપ લેવું હોય તો આ એડી કઈ અક્ષને સમાંતર છે જોવાનું. સમાંતર કઈ અક્ષને છે? સમાંતર એટલે કઈ અક્ષને છેદતું નથી. આ રેખાખંડ એડી કઈ અક્ષને છેદતો નથી? એક્સ અક્ષને તો છેદે છે, એટલે વાય અક્ષને છેદતો નથી એડી, એટલે એડી નું માપ વાય અક્ષ ઉપરથી મળશે. એને સંગત સંખ્યા કેટલી? 40, અને ડી ને સંગત સંખ્યા 0. ઉગમ બિંદુ એટલે 0. તો 40 માંથી 0 બાદ કરો એટલે અહીંયા 40 ઓછા 0. ખ્યાલ આવે? કમ્પ્લીટ. સમજ પડે છે? ચલો અહીંયા આપણે પહોળાઈ એટલે એ બી, આ પહોળાઈ છે બાળકો, એ થી બી સુધીની. હવે આ માપ લેવું છે એ થી બી નું. તો આ રેખાખંડ કઈ અક્ષને સમાંતર છે? વિચાર. એબી રેખાખંડ, આ એબી રેખાખંડ કઈ અક્ષને સમાંતર છે? તો એની સાથે સંલગ્ન સંખ્યા કઈ? 1. તમને એ ખબર પડી કે આનું માપ કાઢવું હોય એબી રેખાખંડનું, તો આ રેખાખંડ કઈ અક્ષને સમાંતર છે? એક્સ અક્ષને. તો એબી નું માપ એક્સ અક્ષ ઉપરથી મળે, તો એને સંગત સંખ્યા એક્સ અક્ષ ઉપર કઈ? 1. બી ને સંગત સંખ્યા એક્સ અક્ષ ઉપર કઈ? 4. બરાબર. તો અહીંયા એબી નું માપ લેવું હોય તમારે તો 4 માંથી 1 શું કરવા પડે? 12. એટલે અહીંયા 4 ઓછા 1 એટલે 40 માંથી 0 જાય એટલે 40 ગુણ્યા 3 એટલે 120 કિલોમીટર અંતર કાપે. કોણ? આપણો પદાર્થ. હવે તમને એમ થાય કે સાહેબ કઈ રીતે આ 120 આવે? તો જુઓ, તમારો વેગ કેટલો છે? 40 કિલોમીટર પ્રતિ અવર. કમ્પ્લીટ. એટલે પદાર્થ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે. પદાર્થ 1 કલાકમાં. આ વેગનું મૂલ્ય એના ઉપરથી, આપણા વેગના મૂલ્ય ઉપરથી કહીએ કે પદાર્થ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. તો અહીંયા કેટલા કલાક થયા? બોલો. આ 1 કલાક અને આ 4 કલાક. તો 4 માંથી 1 જાય એટલે 3 કલાક વધ્યા. તો 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપતો હોય પદાર્થ, તો 3 કલાકમાં કેટલું? બોલો. 120 કિલોમીટર આવ્યું. તો આ આલેખની નીચે ઘેરાયેલો જે બંધ ભાગ ખરો, આલેખની નીચે ઘેરાયેલો બંધ ભાગ, બરોબર, એ બંધ ભાગ શાનું મૂલ્ય આપે? તો પદાર્થે કાપેલા અંતરનું. યાદ રહી ગયું? તો આ રીતે પણ આ બીજો મુદ્દો લખી શકો તમે. ખ્યાલ આવે? પહેલો મુદ્દો આ લખવાનો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર હોય એટલે એક્સ અક્ષને સમાંતર હોય તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. અને બીજો મુદ્દો લખવાનો કે વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ, ઘેરાયેલા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ એ પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. ખ્યાલ આવે બાળકો? ચલો હવે છેલ્લા આ 3 આલેખની વાત કરીએ. બરોબર. તો આ જે 3 આલેખ ખરા એ તો તમને ફાવશે, કારણ કે એમાં કઈ બહુ વિચારવાનું નથી. અહીંયા 3 આલેખ મેં આ રીતે દોરેલા હશે. અહીંયા ખાલી સમજૂતી સ્વરૂપે લઈ લઈએ. આ વેગ અને આ સમય. અહીંયા આ વેગ, અહીંયા સમય. બરાબર. અહીંયા માપ લખી દો. 10, 20, 30, 40. અહીંયા સમય તમારે જે લખવું હોય 10, 20, 30. બરાબર. હવે આપણો આલેખ આ રીતે લઈએ છીએ આમાં. બરાબર. આમાં 10,
20 30 અહીંયા 5 10 15 20 આમાં આલેખ આ રીતે લઈ જશે જુઓ તો આ શું બતાવે છે અહીંયા આ આપણો આલેખ વેગ વિરુદ્ધ સમય અહીંયા કિલોમીટર પ્રતિ અવર અને અહીંયા અવર ખ્યાલ આવ્યો યાદ રહે તો આ જે આલેખ ખરો એ એવું બતાવે છે કે સમયની સાથે વેગમાં શું થાય છે સતત વધારો આ આલેખ એવું બતાવે છે કે સમયની સાથે વેગમાં સતત વધારો થાય છે 10 કલાકમાં કેટલો વેગ હતો તો જુઓ 10 કલાકમાં અહીંયા જોવાનું 10 ની ઉપર જવાનું સામે જોવાનું લગભગ 15 20 કલાકમાં કેટલો વેગ હતો તો 25 ખ્યાલ આવ્યો એટલે વેગમાં શું થાય છે સતત વધારો થતો જાય છે અહીંયા વેગમાં શું થાય છે આમાં આલેખ નીચેની તરફ આવે છે ઓ બિંદુ ઉપર ઉગમ બિંદુ ઓ તરફ આવે છે જુઓ નીચેની તરફ એટલે નીચે જાઓ તો આ 30 20 10 તો આ વેગ બતાવે છે તો આલેખ નીચે જાય છે એટલે એનો અર્થ એ કે વેગ શું થતો જાય છે ઘટતો જાય છે તો આમાં વેગ ઘટે છે આમાં વેગ બોલો વધે છે ખ્યાલ આવ્યો અને ત્રીજો આલેખ આવો આવે બાળકો ત્રીજો આલેખ પરીક્ષામાં આ બધા દોરવાના આવે તો માપ વગર દોરવાના છે માપ લાઈન નહીં દોરવાના પણ ખાલી સમજૂતી આપવાની કે આ વેગ અને આ સમય ખ્યાલ આવ્યો આ રીતે તો વેગ તમારે સામે બતાવવાનો કિલોમીટર પ્રતિ અવરમાં સમય અવરમાં ખ્યાલ આવ્યો હવે ધારો કે અહીંયા વેગ વધતો જાય છે અહીંયા અચળ રહે છે વેગ અને અહીંયા વેગ શું થતો જાય છે ઘટતો જાય છે અહીંયા માપ લખી દો આ ઉગમ બિંદુ અહીંયા 10 20 30 બરાબર 5 10 15 20 25 આ x અક્ષ y અક્ષ દરેકમાં y અક્ષ x અક્ષ y અક્ષ x અક્ષ બતાવેલી હોવી જોઈએ દરેકમાં તો આ જે આલેખ ખરો આ આલેખ આ બધાનું કોમ્બિનેશન કરે છે જુઓ શરૂઆતમાં પદાર્થનો વેગ વધતો જાય છે ખ્યાલ આવ્યો પછી પદાર્થનો વેગ એક ધારો રહે છે એટલે કે અચળ વેગથી ગતિ કરે છે પદાર્થ અને પછી છેલ્લે એના વેગમાં સતત ઘટાડો આવે છે બરાબર તો આમાં વેગ વધે છે અહીંયા વેગ બોલો અચળ રહે છે કેવો રહે છે અચળ ખ્યાલ આવે આટલાથી આટલા ગાળામાં વેગ અચળ રહે છે અને અહીંયા વેગ ઘટે છે ખ્યાલ આવી ગયો બાળકો સમજ પડી તો આ વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા છે તમારે શું કરવાનું પરીક્ષામાં આ તો મેં સમજાવી દીધું તમને તમારે આ 3 આલેખ દોરવાના પછી આની નીચે લખવાનું આ રીતે કે અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ માં વસ્તુના વેગમાં સતત વધારો બતાવે છે આ આલેખ દોરીને નીચે લખવાનું કે અહીં વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વસ્તુના વેગમાં સતત વધારો બતાવે છે આ આલેખને નીચે તમારે લખવાનું સારા અક્ષરે કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં વસ્તુનો વેગ સતત ઘટતો જાય છે ખ્યાલ આવે અને અહીંયા આની નીચે લખવાનું આની નીચે બરાબર કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને દર્શાવે છે કે શરૂઆતમાં વસ્તુનો વેગ સતત વધે છે બરાબર એટલે કે વસ્તુ પ્રવેગિત ગતિ કરે છે ખ્યાલ આવે પછી ત્યારબાદ વેગ અચળ રહે છે અને છેલ્લે પદાર્થના વેગમાં સતત ઘટાડો થતો જાય છે એટલે કે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે અહીંયા છેલ્લામાં વેગ ઘટે એટલે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે બરાબર અને આમાં વેગ વધે વેગમાં વધારો થાય પદાર્થના વેગમાં પહેલા 10 હોય પછી 20 થાય 30 થાય 40 થાય તો આ વેગમાં વધારો થયો કહેવાય ખ્યાલ આવ્યો તો એનો મતલબ એ થાય કે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે અને વેગમાં ઘટાડો થાય ધારો કે પહેલો વેગ 60 હોય 60 કિલોમીટર પ્રતિ અવર પછી વેગ કેટલો થઈ જાય 50 કિલોમીટર પ્રતિ અવર પછી વેગ કેટલો થઈ જાય
40 કિલોમીટર પ્રતિ અવર, 30 કિલોમીટર પ્રતિ અવર, 20 કિલોમીટર પ્રતિ અવર, તો આ વેગ ઘટતો જાય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. તો આ રીતે આ વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા લખવાની અને આ ખાસ યાદ રાખવાનું છે. હવે ગતિના સૂત્રો આવશે જે પરીક્ષામાં પહેલી પરીક્ષામાં તમારો 100% પ્રશ્ન હશે અને એમાં આ ખાસ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરેલો હોય તો એ આલેખની નીચે ઘેરાયેલા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ એ પદાર્થે કાપેલું અંતર બતાવે છે. આ વાક્ય હંમેશા યાદ રાખો આ પાઠની અંદર, બરોબર? અને મેં શોધીને બતાવેલું છે. ચલો આવજો બાળકો.